અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, એ ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફલદાતાર. ગૌતમ સ્વામી ભગવાન પાસે કેવી રીતે ઊભા રહેતા. ગ્રંથો કહે છે ઉર્ધ્વ જા, એટલે કે ઊભા પગે બેસી નહીં જતા, ઊભા પગે ઊભા રહેતા. એટલે આમ ઊભા પગે રહી અને પ્રભુની વાણી સાંભળતા. અધમુખ, અધમુખ એટલે જરા મુખ નીચું નમીને, નીચા નમેલા મુખથી. અને ધ્યાન કોષ્ઠક, આસન કેવું, માથું નીચે અને ઘૂંટણ ઊંચા. વિચાર કરો કે ત્યારે આ કેવા પરમ શિષ્ય, અને એ પરમ શિષ્યનો પોતાના ગુરુ તરફનો કેવો પરમ આદર, ગુરુ તરફની કેવી અભિમુખતા, પરભાવો તરફની વિમુખતા, અને પોતાના સ્વમાં કેવી અંતર્મુખતા, એનો વિચાર કરો. કે જ્યાં પ્રભુ મહાવીરને કોઈ સંદેશ વાહક મોકલવાની જરૂર પડે ધર્મ કાર્ય માટે, ત્યારે એ ગૌતમ સ્વામીને મોકલતા. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિતના 10મા પર્વના 5મા સર્ગમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે દિવસના પ્રથમ પ્રહરે ભગવાન મહાવીર સ્વામીની દેશના પૂરી કરતા, અને પ્રભુની દેશના પૂરી થાય પછી ગૌતમ સ્વામી ભગવાનની પાદપીઠ પર બેસીને બીજા પ્રહરે દેશના આપતા, અને પ્રભુનો સંદેશ, ધર્મ સંદેશ સૌને સરળતાથી સમજાવતા. આવા હતા એ ગુરુ ગૌતમ સ્વામી. કલ્પના કરો તમે જરા ગુરુ ગૌતમ સ્વામીના એ ભવ્ય વ્યક્તિત્વનો થોડો સ્પર્શ કરીએ. 50,000 શિષ્યો હતા, કલ્પના કરો. અને છતાં સૌથી મોટી વાત એ કે શિષ્યોની કોઈ સ્પૃહા નહોતી. આપણે આગળ જોયું કે નિસ્પૃહ હતા. આટલા શિષ્યો હતા અને વધે એવી કોઈ સ્પૃહા નહીં. લબ્ધિ હતી આટલી બધી, અને છતાં કોઈ પ્રદર્શન નહીં. 14 પૂર્વનો ખજાનો હતો એમની પાસે, છતાં કોઈ ગર્વ નહીં. અને અવધિ અને મનઃપર્યવ જ્ઞાન હતું, છતાં જ્ઞાનનો કોઈ અહંકાર નહીં. અરે એમની પાસે હતું એવું કૈવલ્ય એમણે 50,000ને આપ્યું. પણ જગતને તો એમણે માત્ર ગુરુને કહ્યું કે મને તમારા પ્રત્યેનો વિનય જ આપો. શરીર પણ પ્રભાવશાળી, એમની દેહાકૃતિ જ્ઞાનથી પણ પ્રભાવશાળી. એટલે દેહ, બુદ્ધિ, જ્ઞાન, અને ત્રીજી વસ્તુ સ્વભાવ, પ્રકૃતિ. એમની પ્રકૃતિ પણ એવી કે સામી વ્યક્તિ એમને વશ થઈ જાય. અને એટલે કદાચ એમના ગુણો જોઈએ, આ ગુણ ભંડાર. ગુણો કેવા? કદાચ માણસે પોતાના જીવનમાં કયા આદર્શથી ચાલવું જોઈએ એની કોઈ દીવાદાંડી જોઈએ તો અહીંયા મળે. વત્સલતા, ભારોભાર વત્સલતા, સરળતા, સમતા, કરુણામયતા, નિખાલસતા, અને ઉપરાંત પ્રભુના ઉપદેશો તો સમજાવે, પણ પ્રભુ મહાવીરના સંઘના સ્થવિર એટલે કે વડીલ હતા. અને વડીલ એટલે કે એમનું કામ સ્થવિરનું એ હોય કે સૌને સાચવવાનું, સુધારવાનું, અને એમને સૌને શીખવવાનું. એમ કહે છે કે વગર બોલે એમની પાસે આવતા સૌને નિયમમાં સ્થિર રાખવા માટે પોતાના જીવનથી પ્રેરણા આપવાની. અને એટલે કેવું પવિત્ર જીવન હશે. એક આદર્શ ધર્મગુરુ, એની તમે કલ્પના કરો. અને એ કલ્પના કરો ત્યારે તમને અહીંયા લાગે. આમ વિનયની લિપિ, સમર્પણની વાણી, આદેશ વચનનું યથાર્થ પાલન અને હિત વચનો શિરોધાર્ય કરનારા આ પ્રભુ મહાવીરના શિષ્ય. એ એમને પ્રભુ પાસેથી શાસ્ત્રોના રહસ્યો મળતા ન્યાલ થાય, પરમ અનુગ્રહ અનુભવે, ક્યારેય પ્રત્યુત્તર નહીં.
ગુરુ આજ્ઞાનું કોઈ, જેને સાદા શબ્દમાં કહીએ તો વિશ્લેષણ નહીં, એનો સ્વીકાર, કોઈ માનસિક વિકલ્પો નહીં, અને કદાચ ગુરુ સાહેબ ઠપકો આપે તો પણ સ્વીકાર. આ એમનું વ્યક્તિત્વ, એમની તપશ્ચર્યા જુઓ, કેવી ઉગ્ર તપશ્ચર્યા કરતા. છઠ્ઠના પારણે છઠ, અર્થાત છઠ કરી, પારણું કરી, ફરી પાછી છઠ કરતા. અને ભગવાન મહાવીરના 14,000 શિષ્યોમાં આદ્ય શિષ્ય, એમના પોતાના સ્વયં 50,000 શિષ્ય, જગતમાં લબ્ધિ નિધાન તરીકે પ્રસિદ્ધ, પણ એમને ક્યારેય લબ્ધિ બતાવી નથી, કારણ કે એમને ચમત્કારો સર્જવા નહોતા પડતા. એમની આંતરિક શક્તિથી અને આત્માની મસ્તીથી ઘટનાઓ સર્જાતી હતી. સ્વામી વિવેકાનંદે કહ્યું છે ને કે સંતોના સ્વાભાવિક જીવન ક્રમમાં જ લોકોને ચમત્કારો લાગતા હોય તો સ્વાભાવિક વાત. અને માટે ગૌતમ સ્વામીની સાધના એ કોઈ ચમત્કાર માટેની સાધના નહોતી, એ તો આત્મ સાધના અને પરમ યોગ સાધના હતી. અને આવી યોગ સાધના હોય એટલે વૃદ્ધિ, સિદ્ધિ અને લબ્ધિ આપોઆપ આવે, આપણે સમજીએ છીએ. અને લબ્ધિઓ કેવી હતી? કોઈ એકાદ લબ્ધિ નહીં, 28 જેટલી લબ્ધિઓ હતી એમની પાસે. વૃદ્ધિ એટલે કે વૈભવ, ઐશ્વર્ય, સંપત્તિ ને સામર્થ્ય. સિદ્ધિ એટલે અણિમા વગેરે યોગની શક્તિઓ. અને લબ્ધિ એટલે યોગ વગેરેથી પ્રાપ્ત થતી વિશિષ્ટ શક્તિઓ. અને ત્યારે એ વૃદ્ધિમાં કોઈ રહસ્ય નથી, પણ સિદ્ધિ અને લબ્ધિની શક્તિઓ યોગ સાધના દ્વારા પ્રાપ્ત થાય છે. ગૌતમ સ્વામીની આ 28 લબ્ધિની નોંધ બહુ નિરાંતે જોવા જેવી છે. ક્યારેક કોઈ ગ્રંથ ખોલીને એ તમને શ્રી પ્રશ્ન વ્યાકરણમાં મળશે, એ તમને શ્રી ભગવતી સૂત્રમાં મળશે, એ તમને શ્રી પંડવના સૂત્રમાં મળશે. અને આથી જ ગૌતમ સ્વામીની પૂજા, ભક્તિ કે સ્તુતિ તો ઠીક, પૂજા, ભક્તિ કે સ્તુતિ તો ઠીક, પરંતુ એમનું નામ સ્મરણ પણ મંગલકારી ગણાય છે, સંકટોને હરનારું અને મનના મનોરથો પૂર્ણ કરનારું ગણાય છે. વૃદ્ધિ એટલે સંપત્તિ. કેવી સંપત્તિ? મમ્મદ શેઠ પાસે સંપત્તિ હતી, પણ એ લોભી હતો. શાલીભદ્ર પાસે વૃદ્ધિ હતી અને ગોશાલક પાસે લબ્ધિ હતી. પણ આપણે માગીએ છીએ શું? આપણે માગીએ છીએ ગૌતમ સ્વામીની લબ્ધિ. કારણ ગોશાલક પ્રભુનો પરમ શિષ્ય એક સમયનો, અને પછી પરમ દ્વેષી બનેલો ગોશાલક, અને જીવનભર પ્રભુના પરમ શિષ્ય એવો ગૌતમ. આ બંનેમાં ફેર શું? બંને પાસે લબ્ધિ હતી, પણ ગોશાલકની તેજોલસ્યા નામની લબ્ધિ એ બાળનારી હતી, જ્યારે ગૌતમની લબ્ધિ એ બીજાને સુખ આપનારી હતી. અને માટે જ કવિવર લાવણ્ય સમયે એમનું વર્ણન આપતા કહ્યું કે વીર જિનેશ્વર કેરો શિષ્ય, પ્રભુ મહાવીરનો આ શિષ્ય, ગૌતમ નામ જપો નિષ્દિન, જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલસે નવે નિધાન. ગૌતમ નામે ગિરિવર ચડે, મન વાંછિત હેલા સંપજે, ગૌતમ નામે નાવે રોગ, ગૌતમ નામે સર્વ સંજોગ. અને એ વાત કરીએ ત્યારે અષ્ટાપદનું સ્મરણ થાય. આ અષ્ટાપદની આખી ઘટના તમે જુઓ તો ગૌતમ સ્વામી ચારણ લબ્ધિથી વાયુ વેગે સૂર્યના કિરણો પકડીને અષ્ટાપદ તીર્થ ચડી ગયા. એક યોજનની ઊંચાઈવાળા 8 પગથિયા અને ચારે બાજુ 1000 યોજનની ખાઈ ચડી ગયા. એમણે જગ ચિંતામણી સૂત્રની ત્યાં રચના કરી, રાત્રિવાસ કર્યો, અને પછી 1500 તાપસોને એક પાત્રમાં ખીર લઈને અંગૂઠો પાત્રમાં રાખીને પારણું કરાયું. 500 આ નૂતન દીક્ષિતોને તરત કેવળ જ્ઞાન થઈ ગયું. આ અંગૂઠાનું ધ્યાન ધરવાનું આપણને મન થાય. કેવું કૃપાનું અદ્ભુત પ્રતીક, જે અમૃત વર્ષે. અને ત્યારે એ ગુરુ ગૌતમ સ્વામીની લબ્ધિનું સ્મરણ કરીએ.
એમ કહેવાતું કે એમનો હાથ સ્પર્શ થતા જેઓના દુઃખ, દર્દ અને દીનતા હોય એ ચાલ્યા જતા. એક ઇન્દ્રિયથી બીજી ઇન્દ્રિયનું કામ લઈ શકતા, એટલે કે નાકથી જોઈ શકે. કલ્પના કરો તમે, ધરતી પર ચાલતા હોય તેમ સાવ સહેલાઈથી આકાશ ગમન કરતા અષ્ટાપદની ઘટનામાં આપણે જાણીએ છીએ. સામી વ્યક્તિના મનને જાણવું હોય કે દૂર સુદૂરની ઘટનાઓ કે વસ્તુઓને જાણવી હોય તો એ એમને માટે રમતવાત હતી. સૂર્યના કિરણોને આધારે દુર્ગમ પહાડ પર જઈ શકતા અને પહાડ ઓળંગી શકતા. ઈશારા માત્રથી, માત્ર ઈશારો સંકેત કરીને ઝેરને દૂર કરી શકતા. આવા અનંત લબ્ધિ નિધાન, એ લબ્ધિ નિધાન એ માટે કહેવાયા કે લબ્ધિ એ તો આધ્યાત્મિક શક્તિનો સહજ આવિર્ભાવ છે, પણ એથી વિશેષ પોતાની આવી લબ્ધિ તરફ સાવ અનાસક્ત અને અલિપ્ત. એટલે ખરેખર તો અનંત લબ્ધિ નિધાનની સાથે સાથે અનંત લબ્ધિ નિસ્પૃહ, કોઈ સ્પૃહા નહીં. આટલી ભક્તિ હોવા છતાં કોઈ સ્પૃહા નહીં. અને એને પરિણામે એમની પાસે આપણે વિચાર કરીએ કે પ્રભુના વારસ, પ્રથમ ગણધર, શાસન સમ્રાટ અને સ્થાપનાચાર્યના હક હોવા છતાં પ્રભુના વારસ હતા, એમના પ્રથમ ગણધર હતા, શાસન સમ્રાટ હતા અને સ્થાપનાચાર્યના હકદાર પોતે એને યોગ્ય હતા, છતાં ગૌતમ સ્વામીને બદલે નાના ગણધર સુધર્મા સ્વામીને એ પદ મળ્યું, પદ આપવામાં આવ્યું, છતાં ગૌતમ સ્વામીએ પ્રભુનો ઉપકાર માન્યો કે તમે તો મને બોજા મુક્ત કર્યો. કલ્પના કરો. અને એટલે જ જેવી અદ્ભુત શક્તિ એવી અનોખી નમ્રતા. આ ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામીના વાર્તાલાપમાં જે વારંવાર વાત કરે છે, હે ગૌતમ, તું સમય માત્રનો પ્રમાદ ન કરીશ. ઉત્તરાધ્યાયન સૂત્રના 10મા અધ્યાયમાં પ્રત્યેક ગાથાનું આ છેલ્લું ચરણ છે. મુક્તિ માર્ગના પ્રવાસીને માટે આ સાધના મંત્ર બની રહ્યો છે. અને ત્યારે કોઈ સાધક એમ જ કહેશે કે ઉચ્છ્વાસે અને નિશ્વાસે મારી એક જ રટણા હો. કવિ સુંદરમાં કહ્યું છે તેમ, તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો. એવી ઘટના થાય. અને એ ભગવાન જ્યારે ભગવતી સૂત્રના રચયિતા પોતે જ્યારે વાત કરે છે, ખુલાસો આપે છે ભગવતી સૂત્રમાં, અને ત્યારે આપણને આનંદ થાય છે કે ગૌતમ સ્વામીની કેવી સ્થિતિ હશે એની કલ્પના કરો તમે. જીવનમાં અહંકારના સ્થાનો તો ઘણા હતા એમને. કેવા હતા? પોતાનું ઉચ્ચ કુળ હતું, પણ ક્યારે એનો અહંકાર. અને એવું બ્રાહ્મણ કુળ, એમાં પણ ગૌતમ ઋષિ, એમાં પણ ત્રિલોક પૂજ્યની માળા મળ્યાનું ગૌરવ, ઐશ્વર્ય, એમનો દેખાવ, રૂપ, વૈભવ, અતુલ બળ હતું. કેવું હતું? ત્રિપદીમાંથી દ્વાદશાંગીનું સર્જન કરનાર હતા. નિષ્કષાય તપસ્વી ખરા, પણ કેવા નિષ્કષાય તપસ્વી હતા. લાભલબ્ધિ હતા. અને લાભલબ્ધિ એટલે કેવા? ગોચરી લેવા જાય અને જે લોકો મળે એ એમના શિષ્યો બની જાય. લાભલબ્ધિ કેવા? કે જેને દીક્ષા આપે એને અવશ્ય કેવળ જ્ઞાન મળે. અને છતાં આ બધી ઘટનાથી પોતે સાવ નિર્લેપ હતા. આથી તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કહ્યું છે કે મારી ભક્તિથી તારી કૃપાનો અનુભવ અને તારી કૃપા થકી મારામાં ભક્તિનો અનુભવ થાવ. ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરની ગંગા જમનાનું કોઈ પ્રયાગ તીર્થ હોય તો તે ગૌતમ સ્વામી છે. ગૌતમ સ્વામી વિના આ બંને તીર્થંકરોના ધર્મ તીર્થ પ્રવર્તનની વાત અધૂરી રહેશે. એ જમાનો હતો કે જ્યાં એક જ નિર્ગ્રંથ ધર્મ હતો. એના બે તીર્થંકરો ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર. એ બંને વચ્ચે, પાર્શ્વનાથ અને મહાવીર વચ્ચે 250 વર્ષનું અંતર હતું. ભગવાન મહાવીરનું કુળ આપને જાણીને આશ્ચર્ય થશે, એ પણ પાર્શ્વનાથ સંઘનું અનુયાયી હતું. ભગવાન મહાવીરમાં પાર્શ્વનાથની પરંપરા ચાલતી હતી. તત્વો અને ધર્મ નિયમો સમાન હતા. માત્ર તફાવત એટલો હતો કે પાર્શ્વનાથના 4 યામ હતા, જ્યારે ભગવાને 4ને બદલે 5 યામ, 5 મહાવ્રતની વાત કરી. એમાં બ્રહ્મચર્યનું ઉમેરણ કર્યું.
એ સમયે પણ આજની જેમ નાની નાની બાબતમાં વિખવાદ કરનારા હોય, નાના મતને કોઈ મોટું સ્વરૂપ આપનારા હોય, એક થોડા પરિવર્તનને થોડા ચેન્જને કોઈ જાણે મહા ઉલ્કાપાત માનનારા હોય, એ રીતે એક ટીકા થતી. અને આપણે ઘણીવાર આપણે જાણીએ છીએ, આપણે જોઈએ છીએ, આ ધર્મમાં જોઈએ છીએ કે એ લોકો ભૂલી જાય છે કે આ એક વૃક્ષની બે ડાળી છે. કોઈ કૌરવ પાંડવ નથી રણક્ષેત્રમાં ઉભેલા. અને ત્યારે એ ચર્ચા કરે ત્યારે ભૂલી જાય છે. આ પાર્શ્વનાથ પરંપરાના કેશીકુમાર શ્રમણ પોતાના શ્રમણ સંઘ સાથે શ્રાવસ્તી નગરમાં વિહાર કરતા તિંદુક ઉદ્યાનમાં આવ્યા. કેશીકુમાર શાસ્ત્રમાં પારગામી અને સત્યના જિજ્ઞાસુ હતા અને પ્રભુની પરંપરા, પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના શ્રમણ હતા. એ વખતે એ જ શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ઉદ્યાનમાં ભગવાન મહાવીરના પટ્ટ શિષ્ય પ્રથમ ગણતર ગૌતમ પણ પોતાના વિશાળ સમુદાય સાથે હતા. તમે જો વિનય આચરવો નથી પડતો, એ આપોઆપ આચરણમાં ઘટિત થઈ જાય છે. એનું આપોઆપ આચરણ થાય છે. ધર્મનું તત્વ બંને પાસે સરખું હતું, ધ્યેય સરખું હતું, માત્ર એક ક્રિયાભેદ, અને આ ક્રિયાભેદને કારણે ભેદભાવ. કદાચ તમે બહુ વ્યાપક દ્રષ્ટિએ જૈન ધર્મના જુદા જુદા સંપ્રદાયનો અભ્યાસ કરો તો ખ્યાલ આવે કે કોઈ 3-4 બાબતોમાં જ એમની વચ્ચે મતભેદ છે, બાકી બધું સરખું છે. નવતત્વનો બધા જ સ્વીકાર કરે છે. તો ગૌતમ સ્વામી મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યવ જ્ઞાન ધરાવતા ભગવાન મહાવીરના પટ્ટ શિષ્ય, પ્રથમ ગણધર, આટલું બધું હોવા છતાં તમે જો વિનય કેવો કે કેશીકુમાર શ્રમણ ગૌતમ સ્વામી કરતા વયમાં મોટા હતા માટે અને 3 જ્ઞાનના ધારક હતા એટલે પોતાનાથી મોટા છે માટે સ્વયં ગૌતમ સ્વામી કેશીકુમાર શ્રમણને મળવા જાય છે. આ મહત્તા છે. એક બાજુ પાર્શ્વનાથ પરંપરાના મુખ્ય નાયક, બીજી બાજુ પ્રભુ મહાવીરની પરંપરાના મુખ્ય ગણધર. જ્ઞાન અને પદની દ્રષ્ટિએ ગૌતમ સ્વામી કેશીકુમાર કરતા ઉચ્ચ સ્થાને, પણ ગુરુ ગૌતમને ક્યાં કોઈ દિવસ જ્ઞાનનો ગર્વ સ્પર્શી શક્યો હતો? ક્યાં પદનો કોઈ ઘમંડ એમને અડી શક્યો હતો? અને એટલે જ એ તો કેશીકુમાર પાર્શ્વનાથની વૃદ્ધ પરંપરાના પ્રતિનિધિ છે. તમે જો કેવી ચિત્તની વિદારતા હશે. માટે વયમાં મોટા છે, આથી ગૌતમ સ્વામી પોતાના શિષ્યો સાથે તિંદુક ઉદ્યાનમાં જાય છે. અને કેશીકુમાર શ્રમણ વિનમ્ર અને વિવેકશીલ એવા ગૌતમ સ્વામીને જોઈને હર્ષથી ગદગદ બની જાય છે. બંને આત્મભાવના જાણકાર છે ને બંને સત્યના શોધક છે. શાસ્ત્રકાર કહે છે કે આ બંને મળે છે ત્યારે કેવું લાગે છે? જાણે બંને મહાયશસ્વી, એક પરંપરાના ધારક, બીજા બીજી પરંપરાના ધારક. આ બંને મહાયશસ્વી જાણે સૂર્ય અને ચંદ્ર એક સાથે બિરાજમાન હોય એવું લાગે છે. ઉત્તરાધ્યાયન સૂત્રના 23મા અધ્યાયમાં એ બંને વચ્ચેનો વાર્તાલાપ મળે છે. બંને પરંપરાના શ્રમણગણ અને શ્રાવકગણ ઉપસ્થિત છે. બીજા ધર્માવલંબીઓ પણ છે. કેટલાક તો હોય કે આ ભેદ વધે તો સારું એને માટે આવ્યા હોય. દેવ, દાનવ, રાક્ષસ, યક્ષ, કિન્નર એ પણ અદ્રશ્ય રૂપે ઉપસ્થિત છે, ગ્રંથ કહે છે. કેટલાકને કુતૂહલ છે, કેટલાકને જિજ્ઞાસા છે, કેટલાકને જુદી જુદી મનમાં અટકળો છે. અને ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું થાય? કેશીકુમાર શ્રમણે પોતાની શંકા પ્રગટ કરી કે અમારા પ્રભુ પાર્શ્વનાથના ધર્મમાં તો 4 યામ છે અને અહીં 5 યામ કેમ? ત્યારે કહે છે કે પાર્શ્વનાથના સમયમાં અપરિગ્રહની અંદર જ બ્રહ્મચર્યનો સમાવેશ થયેલો, પરંતુ આ 250 વર્ષના ગાળામાં પોતાના સમુદાયને માટે, પોતાના ઉપદેશને માટે આવશ્યકતા જોતા આ 5મા બ્રહ્મચર્ય મહાવ્રતનો પ્રભુ મહાવીરે ઉપદેશ આપ્યો.
એટલે કે 4 મહાવ્રત હોય કે 5 મહાવ્રત હોય, અંતે તો નિગ્રંથ માર્ગનું અનુસરણ મહત્વનું છે. અંતે તો આત્માને વિમળ બનાવવું મહત્વનું છે. જે કંઈ બાહ્ય ભેદ છે, પેલો સમયગાળો વીત્યો, પરિસ્થિતિ બદલાઈ, લોકમાનસ બદલાયું, લોક સ્વભાવ બદલાયો. પાર્શ્વનાથ ભગવાનના સમયમાં જે લોકો હતા એ કોમળ સ્વભાવવાળા હતા. મહાવીર સ્વામીના સમયના લોકો થોડા, આપણા ગ્રંથોમાં કહ્યું છે તેમ વક્રજળ હતા. આને કારણે આ પરિવર્તન કરવું પડ્યું. એટલે આ બાહ્ય ભેદ છે એ ભેદ નથી, સમય પ્રેરિત ભેદ છે. બાકી તાત્વિક રીતે તો આ બંનેનો માર્ગ સમાન છે. અને તમે જુઓ કે આ વાત સાંભળીને એ જ રીતે વસ્ત્રોની વાત થઈ. પાર્શ્વનાથ ભગવાનના સમયમાં વસ્ત્રો પણ આસક્તિ નહીં, કોઈને નહોતી. અને એ આસક્તિને કારણે અચેલક ધર્મ પર ભાર, પણ માર્ગ જુદા અને મંઝિલ એક હતી. અને એને પરિણામે ગૌતમ સ્વામીની આ વાણી સાંભળીને કેશીકુમાર શ્રમણ અને એમના શિષ્યોએ ભગવાન મહાવીરના પ્રતિક્રમણ અને 5 મહાવ્રતવાળા ધર્મનો સ્વીકાર કર્યો. ખામેમિ સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે મૃત્તિ મે સર્વ ભૂએષુ ત્વેરમ મજ્જન કેણૈ